અમદાવાદમાં વહેલી સવારથી પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી છે। પેટ્રોલ ખતમ થયાની અફવા બાદ લોકોએ લાઈનો લગાવી। સીએનજી પંપની બહાર પણ લાઈન જોવા મળી। સરકારની સ્પષ્ટતા છતાં લોકોમાં ડર છે। શહેરના અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી। લોકોને અફવાઓથી દૂર રહેવા માટે ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે। पेट्रोल और डीजल की अछत सर्जाई है तेवी अफवाने लईने आज सतत बीजो दिवस है कि ज्यारे लोको पेट्रोल पंप की लाइने ऊभा है। अत्यारे सवारनो वहेली सवारनो समय है और लोको कलाकोथी घणा लांबा समयथी पेट्रोल पंप की राह जोई रह्या छे। केटलीक जग्याए तो एवी स्थिति है कि ज्यां पेट्रोल पंप की शरूआत थई नथी ए पहला ज लोको पेट्रोल और डीजल पुरावा माटे अहीं पहोंच्या होय। हाल जे दृश्यो जोई रह्या छो ए जोधपुर विस्तारना छे कि ज्यां जोधपुर डीमार्टनी पासे आवेलुं जे पेट्रोल पंप छे त्यानी आ भीड़ छे अने लोको लांबा समयथी पेट्रोल डीजल पुरावा माटे पहोंची रह्या छे। गई काले नायब मुख्यमंत्रीए पण निवेदन आप्युं छे कि आ प्रकारनी कोई ज परिस्थिति सर्जाई नथी अने सरकार सतत ने सतत विजिट करी रही छे कि पेट्रोल अने डीजलनी कोई घट न सर्जाय। हवे लोको साथे वातचीत करीए, एमने पूछीए कि केटला समयथी तेओ लाइनमां ऊभा छे। आप जणाવો કેટલા સમયથી લાઇનમાં ઊભા છો? 15-20 મિનિટ। અચ્છા, તમને એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલની કોઈ ઘટ છે અથવા કારણ કે નાયબ મુખ્યમંત્રી એવું કીધું છે કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી કે પેટ્રોલ ડીઝલની ઘટ હોય? અત્યારે તો ઓછું નથી, બધા લાઇનમાં ઊભા, વધારે એક આમટા આવ્યા એટલે વધારે ભીડ છે, પણ ઓછું તો છે નહીં, પતી નથી ગયું છે હજી પેટ્રોલ। बिल्कुल क्यांक जे प्रकारનું निवेदन આવી રહ્યું છે खुद नायब मुख्यमंत्रीए કહ્યું છે કે આવી રીતની એટલે કે પેટ્રોલ અને ડીઝલની કોઈ ઘટ નથી। સતત ને સતત સરકાર મોનિટરિંગ કરી રહી છે અને એ મોનિટરિંગ પ્રમાણે અત્યારે કોઈ હાલની કોઈ એવી સ્થિતિ સર્જાઈ નથી કે જેમાં પેટ્રોલ ડીઝલની ઘટ સર્જાઈ હોય। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, પેટ્રોલ ડીઝલની કોઈ ઘટ નથી? ના, અત્યારે તો કોઈ છે નહીં, સારું છે અને વ્યવસ્થિત એ લોકો આપી રહ્યા છે અને કોઈ કશું બૂમાબૂમ કરતું નથી। એક પેનિક ગઈકાલનું સોશિયલ મીડિયામાં આવ્યું છે ત્યારનું પેનિક થયું છે, બાકી પેટ્રોલની ક્યાંય અછત હોય એવું લાગી રહ્યું નથી અને પેટ્રોલ પંપવાળા પણ સારું સપોર્ટ કરી રહ્યા છે। બિલકુલ, પેટ્રોલ પંપના જે સંચાલકો છે એમની સાથે પણ વાતચીત થઈ। મેનેજર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એવી કોઈ જ શોર્ટેજ જે સર્જાઈ નથી અને જે લોકો છે તેઓ ક્યાંક અફવાના પગલે લાઈનોમાં ઊભા છે। कैमरामैन उमेश परमार साथे सपना शर्मा, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં આજે વહેલી સવારથી ગઈકાલ બપોર જેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। પેટ્રોલ પંપ પર વાહન ચાલકો પેટ્રોલ ભરાવા માટે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। ઝી 24 કલાક આપ સૌને અપીલ કરી રહ્યું છે કે પેનિક થવાની જરૂર નથી। પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। અનેક પેટ્રોલ પંપ પર આ જ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે। વાહન ચાલકો સાથે પણ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ લોકો પણ કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની કોઈ જ અછત નથી। पेट्रोल डीजल नहीं तेवी जे अफवा फैलाई रही है ए अफवाना पगले सवारे जे पेट्रोल पंप है त्याना आ दृश्यों है आ जे दृश्यों है जोधपुर पासेना है अने अहीं लोकोनो घसारो एटलो बधो है कि सीएनजी पंप है ए बंद करी देवो पड्यो छे, कारण के लोको सीएनजी करता वधारे पेट्रोल अने डीजलनी डिमांड माटे आवी रह्या छे। અહીંના જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેમણે વ્યવસ્થા એ પ્રકારે કરી કે ભીડ અહીં ન થઈ જાય એની માટે તેમણે અલગ અલગ જે પાર્ટીશન છે એમાં ડિવાઈડ કર્યા છે કે જેથી એક ઘસારો ન થાય અને જે ટ્રાફિક સ્થિતિ છે એ ન બને, પરંતુ જે રોડની પાર એટલે કે પેટ્રોલ પંપની બહાર જે રોડ છે ત્યાંના હવે તમને દ્રશ્યો બતાવીશું। આપ જુઓ કે લોકો ઘણા લાંબા સમયથી તેમણે પેટ્રોલ પંપ માટે ઊભા રહેવું પડી રહ્યું છે। જો કે ઝી 24 કલાક પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે અફવામાં ન આવે અને પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી તે પ્રકારે સરકારનું જે નિવેદન આવી રહ્યું છે એની ઉપર વિશ્વાસ કરે। જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કેટલા સમયથી ઊભા છો? મેડમ 15-1 મિનિટથી ઊભો છું। અચ્છા, લાગે છે કે કોઈ ઘટ છે પેટ્રોલ ડીઝલની? ના, એવું નથી, પણ હવે પબ્લિક દોડાદોડ બહુ કરે છે, અનવોન્ટેડ ભાગાદોડ થાય છે બધી। બિલકુલ, આપ દ્રશ્યો જુઓ કે જે લોકો અહીં પેટ્રોલ ડીઝલ માટે આવી રહ્યા છે એમાં કેટલાક લોકો તો નોકરી જતા લોકો પણ છે। આ એ લોકો છે કે જેમના વ્હીકલમાં કદાચ પેટ્રોલ નથી, પરંતુ ક્રાઉડ એટલું બધું થઈ ગયું છે કે લોકોને મુશ્કેલી પડી શકે છે। લોકો સાથે વાતચીત કરીશું। અચ્છા, આપણે લાગે છે પેટ્રોલ ડીઝલની ઘટ છે? ના, નહીં લાગે।
લોકો હજી પણ લાઇનમાં છે. લોકો કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની ઘટ છે તે પ્રકારે તેઓને નથી લાગી રહ્યું, પરંતુ તેમ છતાં લાઇનોમાં લોકો ઊભા છે. ઝી 24 કલાક તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે આવી રીતે અફવામાં ન આવે. અને ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું છે કે પેટ્રોલ ડીઝલની કોઈ ઘટ નથી. સરકાર સતત ને સતત સુપરવિઝન કરી રહી છે, તપાસ કરે છે અને એવી કોઈ જ ઘટ એમાં સર્જાઈ નથી. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.